સમાચાર ધોળકાથી સામે આવ્યા છે। ધોળકા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે ધોળકા તાલુકા અને શહેરના પ્રશ્નો સંદર્ભે ધોળકા મામલતદાર કચેરીમાં મામલતદારને સંબોધિત એક આવેદનપત્ર નાયબ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું। આ નિમિત્તે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મનુજી ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ગીતાબેન પટેલ ઉપરાંત અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા, બિયારણના ભાવો ખેડૂતોને પોસાય તેવા રાખવા, જે ગામોમાં નર્મદા કેનાલ નથી ત્યાં કેનાલનું આયોજન કરવું અને દરેક ગામ સુધી કેનાલના પાણી પહોંચાડવું, તેમજ ગામડાઓમાં જ્યાં સીસી રોડના કામો બાકી છે ત્યાં કામ પૂરા કરવા, તેમજ તાલુકામાં જ્યાં સરકારી શાળાઓ બંધ હોય તેને ચાલુ કરાવી। તો ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ રૂમ ખંડેર હાલતમાં છે અને નવો બનાવવામાં આવ્યો છે। તો આ સાથે જ તાલુકાની કંપનીઓમાં બેરોજગાર યુવાનોને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આધાર કાર્ડમાં સુધારો ત્વરિત કરવા માટેની વ્યવસ્થા કરાવી છે। આવકના દાખલા મેળવવામાં પડતી હાલાકી દૂર કરાવવામાં તથા ધોળકા ટાઉનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાથી ફોગિંગ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાવવા જેવા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પાર્ટી तरफથી જ્યારે આદેશ કરવામાં આવે સમગ્ર ગુજરાતની અંદર જે વિકાસના પાયાના પ્રશ્નો જે છે સતત ઝૂમતા પબ્લિકના વચ્ચે પાયાના પ્રશ્નો માટે હેરાનગતિ થઈ રહી છે। સરકારી તંત્રની અંદર ચાલી 50% બેકામ થઈ, જ્યારે તંત્ર ચલાવવાનું સરકારી કામ કરવાનું હોય ત્યારે વર્કલોડના લીધે સરકારી તંત્ર પણ આજના તબક્કે હેરાન છે, લોકો પણ હેરાન છે। પાયાના પ્રશ્નોનું કામ થતું નથી, શહેરી વિસ્તારોના કામ થતા નથી, ત્યારે આ વિસ્તારની અંદર આખા જિલ્લાની અંદર દરેક તાલુકા દીઠ જે કાર્યક્રમો આપવાના છે એવા સંજોગોમાં પ્રદેશમાંથી આજે અમારા પ્રભારી બેન ગીતાબેન પટેલ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે। શહેર અને ગ્રામ્યના પ્રમુખશ્રી અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે રહીને આ વિસ્તારના ધોળકા શહેર અને ગ્રામ્ય પ્રજાના જે પ્રશ્નો છે એને એકત્રિત કરીને આજના તબક્કે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આ નાના મોટા જે પાયાના પ્રશ્નો છે એને ઉકેલવાનો તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે।